એક વૃક્ષની ઊંચી ડાળ પર એક કાગડો પોતાના પરિવાર સાથે એક સુંદર ઘોંસલામાં રહેતો હતો. કાગડો સમજદાર હતો, પણ તેની એક ખરાબ આદત હતી. તે વગર કારણ દરેકને સલાહ આપતો રહેતો હતો. તેની સલાહ કોઈને પસંદ નહોતી આવતી અને ઘણી વખત તેને તેનું નુકસાન પણ ભોગવવું પડતું હતું. એક દિવસ જંગલમાં જોરદાર વરસાદ શરૂ થયો. બધા પ્રાણીઓ પોતપોતાના ઘરમાં જઈ છુપાઈ ગયા. કાગડો પણ પોતાના સુરક્ષિત ઘોંસલામાં બેઠો હતો. ત્યારે તેને જોયું, એક વાંદરો સંપૂર્ણ ભીંજાયેલો એક વૃક્ષ પર ચડી બેઠો હતો, ઠંડીથી કંપતો અને વરસાદમાં ભીંજાતો. કાગડો બોલ્યો, "અરે ભાઈ વાંદરો, તું પોતાના ઘરે કેમ નથી જતો? અહીં વરસાદમાં કેમ ભીંજાઈ રહ્યો છે?" વાંદરો બોલ્યો, "મારું ઘર તો આ જ વૃક્ષ છે. મેં ક્યારેય ઘર બનાવ્યું જ નથી." આ સાંભળીને કાગડો બોલ્યો, "જો, મેં તો વરસાદ પહેલા જ પોતું ઘર બનાવી લીધું હતું. આજે હું કેટલો સુરક્ષિત છું." કાગડાની આ વાત વાંદરાને બહુ ખરાબ લાગી. ગુસ્સામાં આવીને વાંદરે કાગડાનું ઘોંસલું તોડી નાખ્યું અને કાગડો વરસાદમાં ભીંજાતો રહી ગયો.